मेडिकल माइक्रोबायोलॉजी यूनिट 1 603 यूनिट 1 में डिसीઝીસ ઓફ સ્કિન, આઈઝ, બ્રેઇન, લંગ્સ એ બધા ભણવાના છે. એટલે ડિસીઝ કેવી રીતે થાય છે, ડિસીઝ વાયરસથી થાય છે કે બેક્ટેરિયાથી થાય છે, પછી એનું કોઝેટિવ એજન્ટ કે કયા બેક્ટેરિયાથી થાય છે, પછી એમાં કયા કયા સિમ્ટમ થાય, કેવી રીતે થાય છે, અને ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ એટલે એને કેવી રીતે ઓળખવાનું અને એને ટ્રીટમેન્ટ શું આપવાની, શું દવા આપવાની અથવા શું વેક્સિન આપવાની, આ બધા ડિસીઝના ભણવાના છે. તો તમારે પૂછાય છે એવી રીતે એક્ઝામમાં કે ડિસ્ક્રાઇબ બેક્ટેરિયલ ડિસીઝીસ ઓફ બ્રેઇન અથવા સ્કિન, તો તમારે શું લખવાનું કે બેક્ટેરિયાથી થતા બધા ડિસીઝીસ બ્રેઇનમાં જે થતા હોય એ બધા, અથવા એવું પૂછાય કે એની ટુ ડિસ્ક્રાઇબ એની ટુ, તો બે એમાંથી ડિસ્ક્રાઇબ કરવાના, અથવા એનું નામ જ લઈ લે કે હિપેટાઇટિસ, ડિસ્ક્રાઇબ હિપેટાઇટિસ, તો પછી તમારે હિપેટાઇટિસ આખું સમજાવવાનું હશે. એમાં શું શું સમજાવવાનું, તો એનું કોઝેટિવ એજન્ટ, થોડું ઘણું ઇન્ટ્રોડક્શન આપવાનું, પછી એનું કોઝેટિવ એજન્ટ, મોડ ઓફ ટ્રાન્સમિશન, સિમ્ટમ્સ એટલે સિમ્ટમ્સ એટલે શું શું થાય છે એમાં, પછી પ્રોફાઇલેક્સિસ, પ્રોફાઇલેક્સિસ એટલે એમાં કઈ દવા આપવાની હોય રોગ થયા પછી જે દવા આપવાની હોય એને શું કહેવાય, પ્રોફાઇલેક્સિસ. અને કંટ્રોલ એટલે કે રોગ થયા પહેલાં આપણે એ રોગનેથી બચવા માટે શું કરીએ છીએ, તો કોરોનાથી બચવા માટે આપણે રસી લઈએ એ શું કહેવાય, એનું કંટ્રોલ કહેવાય. પણ કોરોના થઈ ગયા પછી વેક્સિન લઈએ તો એ કશા કામ આવે નહીં, એને શું કહેવાય, કંટ્રોલ. પ્રોફાઇલેક્સિસ ક્યારે કરવાનું હોય, જ્યારે રોગ થઈ જાય. ઓકે, તો ફર્સ્ટ છે ડિસીઝ ઓફ સ્કિન એન્ડ આઈસ. સ્કિન અને આઈસથી કેવી રીતે થાય છે, કયા કયા ડિસીઝ થાય એ. એમાં ફર્સ્ટ છે વાયરલ ડિસીઝીસ ઓફ સ્કિન, એટલે વાયરસથી થતા સ્કિનના ડિસીઝીસ. ઓકે, તો એમાં પહેલાં આપણે ભણવાનું કે બધા વર્ડ્સ સમજવાના કે એમાં શું શું હોય. પહેલાં તો મોર્ટાલિટી રેટ આવે છે. મોર્ટાલિટી રેટ એટલે એ ડિસીઝના લીધે આટલા ટકા લોકો મરી શકે છે, એ ડેથ થઈ, પોપ્યુલેશનની ડેથ કહેવાય, એને શું કહેવાય, મોર્ટાલિટી રેટ. એટલે આટલા પર્સન્ટેજ લોકો આ ડિસીઝને લીધે મરી શકે છે. તો જેમ જેમ વધારે મળતા હોય એમ મોર્ટાલિટી રેટ વધે. બીજું આવે મોર્બિડિટી રેટ. મોર્બિડિટી રેટ એટલે એ રોગ કેટલા ટકા પોપ્યુલેશનને થઈ શકે છે, એટલે આપણને કોરોના આખા ઇન્ડિયાને થાય છે એમ આટલા ટકા લોકોને થઈ શકે છે, પણ આખું ઇન્ડિયા એનાથી મળતું નથી. એટલે મોર્ટાલિટી રેટ એની ઓછી છે, પણ મોર્બિડિટી રેટ એટલે વધારે કેસ આવે છે એટલે થાય એને શું કહેવાય, મોર્બિડિટી રેટ. ફર્સ્ટ છે વાયરલ ડિસીઝ ઓફ સ્કિન, એટલે વાયરસથી થતો રોગ. ચિકન પોક્સ ડિસીઝ, ચિકન પોક્સ, સ્મોલ પોક્સ, ચિકન પોક્સ થયા હોય ને નાના છોકરાઓને એ, તો એ છે એક ઇઝ કોઝ બાય વારીસેલા. વારીસેલા નામનો વાયરસથી થાય છે. ઇઝ અ રિલેટિવલી માઇલ્ડ ચાઇલ્ડહુડ ડિસીઝ. ચિકન પોક્સ ઇઝ અ રિલેટિવલી માઇલ્ડ ચાઇલ્ડહુડ ડિસીઝ. The mortality rate from chickenpox is very low and usually from complications such as encephalitis, infection of the brain or pneumonia. એટલે ચિકનપોક્સ એક માઇલ્ડ ચાઇલ્ડહુડ ડિસીઝ છે, ચાઇલ્ડહુડમાં જ થાય છે અને એનું મોર્ટાલિટી રેટ ઓછો છે, લો છે, એટલે એનાથી લોકો મરતા નથી. એટલે છોકરાઓને થાય, નાના છોકરાઓને એ મરે નહીં એનાથી. અને એમાં મરતા હોય તો એના લીધે શેના લીધે, તો એન્સેફેલિટીસ થાય. એન્સેફેલિટીસ એટલે ઇન્ફેક્શન ઓફ બ્રેઇન. જ્યારે એ ઇન્ફેક્શન એટલું બધું વધી જાય કે બ્રેઇનમાં પહોંચી જાય અને બ્રેઇનમાં પણ એવું થવા માંડે તો એ ઇન્ફેક્શનથી એનું મૃત્યુ થઈ શકે. ઓકે, ઓલમોસ્ટ હાફ ઓફ સચ ડેથ અકર્સ ઇન અડલ્ટ્સ. એટલે આવા અડધા ડેથ અડલ્ટ્સમાં થાય છે જે મગજ સુધી પહોંચી જાય છે. પછી કોઝેટિવ એજન્ટ એટલે શેના લીધે થાય છે, તો ચિકન પોક્સ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઇનિશિયલ ઇન્ફેક્શન વિથ ધ હર્પેસ વાયરસ વારીસેલા ઝોસ્ટર. હર્પેસ વાયરસનો જ એક ટાઈપ છે વારીસેલા ઝોસ્ટર, એનાથી થાય છે ચિકન પોક્સ. બધાના પોઝિટિવ એજન્ટ યાદ રાખવાના. એમસીક્યુમાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે
અને આખું ક્વેશ્ચન સમજાવવું હશે ત્યારે તમારે આખું એનું પોઝિટિવ એજન્ટ એવી રીતે ડિસ્ક્રાઇબ કરવાનું. પછી આનું મટીરિયલ તમને આપેલું છે ઝેરોક્સમાં. એ મટીરિયલમાં બધા જ ડિસીઝીસ છે, પણ એ બધામાં આખા ડિસ્ક્રાઇબ કરેલા છે, પણ પોઈન્ટ વાઇઝ આવી રીતે કોઝેટિવ એજન્ટ, મોડ ઓફ ટ્રાન્સમિશન, સિમ્ટમ્સ એ બધા અલગ અલગ રીતે નથી કરે, પણ તમારે એ સમજી લેવાના. અને પછી જ્યારે એક્ઝામમાં લખો તો પેરેગ્રાફ બનાવીને આવી રીતે ટોપિક બનાવીને લખવાના, તો એક્ઝામિનરને ખબર પડે કે એને બધું જ આવડે છે. ઓકે. પછી મોડ ઓફ ટ્રાન્સમિશન એટલે કેવી રીતે થાય છે. ડિઝીઝ ઇઝ એક્વાયર્ડ વેન ધ વાયરસ એન્ટર્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ એન્ડ ધ ઇન્ફેક્શન લોકલાઇઝ ઇન સ્કિન સેલ્સ આફ્ટર અબાઉટ 2 weeks. એટલે ડિસીઝ પહેલાં વાયરસ આપણા રેસ્પિરેટરી સિસ્ટમમાં જાય, એટલે નાકમાંથી જાય છે, નાકમાંથી લંગ્સમાં જાય, પછી 2 week પછી એ લંગ્સમાં શરદીને એવું બધું થાય, અને એના પછી આપણને સ્કિનમાં રોગ થાય છે 2 weeks પછી. ઓકે. પછી સિમ્ટમ્સ. ધ ઇન્ફેક્ટેડ સ્કિન ઇઝ વેસિક્યુલર ફોર 3 to 4 days. એટલે ઇન્ફેક્ટેડ સ્કિનમાં નાના નાના ફોલ્લાઓ પડી જશે 3 થી 4 દિવસ. ડ્યુરિંગ ધેટ ટાઈમ વેસિકલ્સ ફિલ વિથ 3 થી 4 દિવસ સુધી એમાં વેસિકલ્સ નાની નાની ફોલ્લીમાંથી એમાં ભરાવા મળશે પસ, રપ્ચર્સ એન્ડ ફોર્મ ઓફ સ્કેબ બિફોર હીલિંગ. એટલે એની અંદર પરુ ભરાવા મળશે. પસ એટલે પરુ ભરાવા મળશે. પછી પરુ ભરાયેલા ફોલ્લા પડે એને શું કહેવાય? લેસન્સ. પહેલાં શું વેસિકલ્સ બને એટલે નાની નાની ફોલ્લીઓ બને, પછી એમાં પસ ભરાવા મળશે એટલે લેસન્સ બનશે, એવા ફોલ્લા પડશે. લેસન્સ આર મોસ્ટલી કન્ફાઇન્ડ ટુ ધ ફેસ, થ્રોટ, લોઅર બેક. એટલે ફેસમાં, થ્રોટમાં અને લોઅર બેકમાં વધારે જોવા મળે. એન્ડ ઓલ્સો અકર્સ એટ ચેસ્ટ એન્ડ શોલ્ડર્સ. ચેસ્ટ અને શોલ્ડર્સ ઉપર હોય. ઇફ varicella infection occurs during early pregnancy, serious fatal damage can occurs in 2% of cases. એટલે પ્રેગ્નન્સીમાં થાય તો પછી આમાંથી જે બાળક હોય પ્રેગ્નન્સીમાં અંદર ગર્ભ હોય એ ફેટલ ડેમેજ થાય એટલે એનું મૃત્યુ થઈ શકે છે. રાય સિન્ડ્રોમ ઇઝ એન ઓકેઝનલ સેવરલ કોમ્પ્લિકેશન ઓફ ચિકન પોક્સ. એટલે ચિકન પોક્સ જો વધારે વધી જાય તો રાય સિન્ડ્રોમ એવી ડિસીઝ થઈ શકે છે. ઇન્ફ્લુએન્ઝા એન્ડ વાયરલ ડિસીઝ. એટલે વાયરલ ડિસીઝના કોઈ પણ ટાઈપ વધી જાય તો એ રાય સિન્ડ્રોમ બને છે. A few days after the initial infection as it recedes, the patient persistently vomits and exhibits signs of brain dysfunction. એટલે આ રાય સિન્ડ્રોમના સિમ્ટમ્સ છે કે પેશન્ટમાં વધારે થવા માંડે ત્યારે એ વોમિટ કરવા માંડે અને બ્રેઇન ડિસફંક્શન થઈ ગયું હોય એવી રીતનું એક્ટ કરવા માંડે, સચ એઝ એક્સ્ટ્રીમ ડ્રાઉઝીનેસ ઓર કોમ્બેક્ટિવ બિહેવિયર. એટલે એને ચક્કર આવવા માંડે અને અલગ ટાઈપનું બિહેવ કરે, મેન્ટલના જેમ થોડું બિહેવ કરે, અને પછી એને કોમા અને ડેથ થઈ શકે. લાઇક ઓલ herpes viruses, a characteristic of Like all herpes viruses, a characteristic of varicella zoster virus is its ability to remain latent within the body. એટલે હર્પીસ વાયરસની કેરેક્ટરિસ્ટિક છે કે એ લેટન્ટ બોડીમાં રહી શકે, એટલે રોગ પત્યા પછી પણ એ થોડો ઘણા પ્રમાણમાં આપણા શરીરમાં જ રહેશે. એ ક્યાં સુધી રહેશે? તો આપણી ઇમ્યુનિટી લો થઈ જાય. આપણે એ વખતે તો દવા લીધી હશે તે આપણે સ્ટ્રોંગ થઈ ગયા આવીશું, પણ પછી ઇમ્યુનિટી જ્યારે લો થઈ જાય ત્યારે ફરીથી આપણને ઇન્ફેક્શન થાય, ફરીથી એનું એ રોગ થઈ શકે આપણને. એટલે બધા જ હર્પીસ વાયરસથી થતા રોગો લેટન્ટ હોય એટલે ફરીથી પણ થઈ શકે. ફોલોઈંગ એ પ્રાઇમરી ઇન્ફેક્શન, ધ વાયરસ એન્ટર્સ ધ પેરિફેરલ નર્વ્સ એન્ડ મૂવ્સ ટુ સેન્ટ્રલ નર્વ ગેંગ્લિયોન્સ. એટલે બ્રેઇનના પેરિફેરલ નર્વ્સમાં રહેતું હોય, પછી સેન્ટ્રલ નર્વ સુધી ગેંગ્લિયોન્સ નામના સેલ્સમાં ડિસાઇડ કરે. એટલે વાયરસીસ ત્યાં જ રહેવાનું ચાલુ કરે જ્યાં સુધી આપણી ઇમ્યુનિટી લો ના થઈ જાય. ઇમ્યુનિટી લો થશે એટલે ફરીથી એ આપણને ડિસીઝ કરવાનું ચાલુ કરશે. Humoral antibodies cannot penetrate into the nerve cells, and because no viral antigens are expressed on the surface of the nerve cells, cytotoxic T cells are not activated.
એટલે જ્યારે એ આપણા એરિયા ગેંગ્લિયોન સેલ્સમાં હશે ત્યારે આપણા મગજના સેલમાં બી સેલ જઈ શકે નહીં, એટલે એન્ટીબોડીઝ જઈ શકે નહીં. તો એન્ટીબોડી શું કરે તો સામેના જે વાયરસ હોય, બેક્ટેરિયા હોય એ બધાને મારે, પણ એ બ્રેઇનમાં જઈને રહેવા માંડે, છુપાઈ જાય, તો પછી એ વાયરસને જઈને ત્યાં જઈને મારી નહીં શકે. બીજા છે સાઇટોટોક્સિક ટી સેલ, એ પણ વાયરસના સેલને મારે, પણ ક્યાં મારે? બ્લડમાં આપણા, પણ મગજમાં એ જઈ શકે નહીં. તો મગજમાં નહીં જાય તો ત્યાં એના વાયરસને મારી શકશે નહીં. લેટન્ટ varicella zoster virus is located in the zoster root ganglion near the spine. એટલે સ્પાઇનના ગેંગ્લિયોન સેલ્સમાં રહે છે. Later perhaps as long as decades later the virus may be reactivated. એટલે ડેકેડ્સ પછી 10 વર્ષ પછી પણ એ રિએક્ટિવેટેડ થઈ શકે છે, ત્યાં સુધી આપણા મગજમાં એ રહેશે. The trigger can be stress or simply the lower immunity competence associated with aging. એટલે આપણી ઉંમર થાય પછી આપણને સ્ટ્રેસ વધે, આપણી ઇમ્યુનિટી લો થાય તો ફરીથી આ રોગ આપણને થઈ શકે છે. Virions produced by the reactivated DNA move along the peripheral nerves to the cutaneous sensory nerves of the skin, where they cause a new outbreak of the virus in the form of Shigella. એટલે જે મરી ગયેલા વાયરસ હશે એનું ડીએનએ ફરતું હશે. એ ડીએનએ એટલે શું? એટલે ડીએનએ હોય એવા એ જીવને શું કહેવાય? તો વિરિયોન્સ કહેવાય. ડીએનએ અથવા આરએનએ હોય જે એ પોતાને રેપ્લિકેટ કરી શકે એને જ કહેવાય વિરિયોન્સ. તો એ વિરિયોન્સ છે એ આપણા પેરિફેરલ નર્વ્સમાં હશે. પછી જ્યારે આપણે રોગ ઇમ્યુનિટી ઓછી થશે તો આપણને શિગેલ્સ નામનો herpes zosterનો રોગ થશે. In Shigella, vesicles similar to those of chicken pox occurs but are localized in disinfective areas. એટલે ચિકન પોક્સના જેમ જ લેસન્સ થશે, વેસિકલ્સ ફોલ્લા પડશે, પણ અલગ અલગ એરિયા પર. ટિપિકલી દે આર ડિસ્ટ્રીબ્યુટેડ અબાઉટ ધ વેસ્ટ, એટલે વેસ્ટના એરિયામાં વધારે થશે. એટલે આપણને ખબર પડે કે આ ચિકન પોક્સ થયો છે કે શિંગલ્સ થયો છે. Occasionally such nerve infection can result in nerve damage and impairs vision and even causes paralysis. એટલે શિંગલ્સ થાય તો આપણને પેરાલાઇસિસ પણ થઈ શકે છે અને આપણું વિઝન ઇમ્પેર્સ એટલે દેખાવાનું ઓછું થઈ શકે છે. એન્ડ પ્રોફાઇલેક્સિસ એટલે રોગ થયા પછી કઈ દવા આપી શકાય? તો એન્ટીવાયરલ ડ્રગ એસાઇક્લોવિર, વેલાઇસાઇક્લોવિર અને ફેમ્સિક્લોવિર આર અપ્રૂવ ફોર ટ્રીટમેન્ટ ઓફ શિંગલ્સ. પછી કંટ્રોલ એટલે આ રોગ થયા પહેલાં કેવી રીતે બચાવીએ? તો સ્મોલ પોક્સ, ચિકન પોક્સ થયા એની રસી પહેલેથી મળે જ છે. નાના છોકરાઓને રસીકરણનું હોય કે 1 થી 6 વર્ષ સુધી આ રસી લઈ લેવાની, એમાં આનો ડોઝ હોય જ છે. એટલે એટલા વર્ષો સુધી છોકરાઓને સ્મોલ પોક્સ ને ચિકન પોક્સ થતા હોય એની પહેલાં કોઈ એને રસી આપી દે. A live attenuated varicella vaccine was licensed in 1995. 1995થી આ રસી મળે છે. લાઈવ એટેન્યુટેડ વેરિસેલા વેક્સિન એટલે જીવતા જ વેરિસેલા વેક્સિનથી વેરિસેલા વાયરસથી એની વેક્સિન બનાવેલી હશે. એટલે જે વાયરસથી જે રોગ થતો હોય એની જ વેક્સિન પણ એની એટેન્યુટેડ કરી હશે, એટલે એને અશક્તિ કરાવી દીધી હશે, ઓછા કાર્યકર કરી નાખ્યા હશે. એટલે એ રોગ એટલો કરી શકશે નહીં, પણ એ એવી છાપ છોડશે કે હું આવો ચિકન પોક્સ કરી શકું છું. એટલે આપણના શરીરને ખબર પડી જશે કે આવો કોઈ ચિકન પોક્સ થઈ શકે છે આપણને, એની ચિકન પોક્સ થયા પહેલાં. એટલે લાઈવ જીવતા એટેન્યુટેડ એટલે અશક્તિ કરેલા વેરિસેલર વાયરસની વેક્સિન આપણને આપવામાં આવે. એટલે આપણને એટલો મોટો રોગ ના થાય ચિકન પોક્સ, પણ એની અસર ખબર પડે કે આપણને આવો થઈ શકે. એટલે આપણી બોડીને જ્યારે અસલી ચિકન પોક્સ થાય ત્યારે એ આપણને અસર કરી શકે નહીં. A booster dose of vaccine may eventually be needed for complete control of varicella. The current recommendation is that adults 60 years of age or older receives a newly approved zoster vaccine even if the subject has had chickenpox or shingles previously. એટલે
બાળપણમાં તો આ રસી આપવામાં જ આવે, પણ જ્યારે એ વાયરસ આપણને થઈ ગયેલા હોય અથવા આપણા શરીરમાં રહેતા હોય, આપણા મગજમાં રહેતા હોય, તો જ્યારે આપણી ઉંમર વધે 60 વર્ષના થઈએ ત્યારે આપણી ઇમ્યુનિટી લો થઈ જાય, એટલે આપણને ફરીથી એ રોગ થઈ શકે અને એના લીધે જ પેરાલાઇસિસનો અટેક આવે ઉંમરવાળા લોકોને. એટલે જ્યારે ઉંમર વધી જાય ત્યારે પણ આ બૂસ્ટર ડોઝ એટલે ફરીથી વેક્સિન લેવાની હોય, એના લીધે શું થાય કે પેરાલાઇસિસનો અટેક ના આવે. ઓકે, તો આ હતું ચિકન પોક્સ વાયરસ. થેન્ક યુ.